તો પાટણ, રાધનપુર, સાંતલપુર અને આ સાથે સમી તાલુકામાં અતિ ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું છે। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના વિવિધ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે અને અતિ ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે ખેડૂતો, પશુપાલકો અને શ્રમિક પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યાના કારણે નાગરિકોની અવરજવર અને આ સાથે રોજિંદા જીવન પર પણ ગંભીર અસર પડી છે, તેમજ રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે। વરસાદથી અસરગ્રસ્ત તમામ ગામોમાં તાત્કાલિક અને પારદર્શક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને પાક અને આ સાથે ખેતી સંબંધિત નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી અને ઝડપથી વળતર ચૂકવવામાં આવે। આ સાથે મકાન, ઘર વખરી અને અન્ય મિલકતને નુકસાન પામેલા પરિવારને પણ આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ પત્રમાં। આ સાથે પશુધન ગુમાવનાર પશુપાલકોને યોગ્ય વળતર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા તથા પશુ ચિકિત્સાલયની વ્યવસ્થા પણ કરવામાં આવે। આ તમામ બાબતોનો ઉલ્લેખ પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જે પત્ર લખ્યો છે તેમાં કરવામાં આવ્યો છે। આ સાથે ભરાયેલા વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા માટે, નુકસાનગ્રસ્ત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે અને આ સાથે સહાયની પ્રક્રિયા સરળ બનાવી અને નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે।